हेलो डियर स्टूडेंट, मजामा છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં લેક્ચર નંબર 15. છેલ્લે આપણે લેક્ચર નંબર 14 તમે જોયો હશે. સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવા આપેલા, અમુક જે છેલ્લે બાકી હતા એ તમને કરવા આપેલા છે. આઈ હોપ તમે બધાએ કરી નાખેલા હશે. તો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં અમુક એક્સ્ટ્રા કન્સેપ્ટની વાત આપણે કરીએ, અમુક એક્સ્ટ્રા નેમ રિએક્શનો છે, બરાબર છે. પછી આલ્ડીહાઇડનું કે કીટોનનું પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ છે એ આપણે જોઈ લઈએ. પહેલા તમને ટેક્સ્ટ બુકની અંદરની બધી રિએક્શનો પરફેક્ટ આવડતી હોવી જોઈએ. ઓકે, તો સૌપ્રથમ આપણે આ જે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય, sp2 સંકરણ ધરાવતો કાર્બન, કાર્બોનિલ કાર્બન, બરાબર, કાર્બોક્સિલિક એસિડ કે એના વ્યુત્પન્નોમાં એમાં પેલા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ લઈએ. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો આધાર શેના ઉપર હોય? તો SN reaction at sp2 hybridized carbon, sp2 સંકરણ ધરાવતા કાર્બન પર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે આ રીતે આ જે કાર્બન છે sp2 hybridized, આ L એટલે લિવિંગ ગ્રુપ, દૂર થતો સમૂહ. એ લિવિંગ ગ્રુપ તરીકે જો OH હોય તો કાર્બોક્સિલિક એસિડ થાય, X હોય તો એસિડ હેલાઇડ કહેવાય, OCOR હોય તો એનહાઇડ્રાઇડ કહેવાય, OR હોય તો એસ્ટર કહેવાય અને NH2 હોય તો એમાઇડ કહેવાય. આ Y- છે એ ન્યુક્લિયોફાઇલ હોય, કેન્દ્ર અનુરાગી. આ કેન્દ્ર અનુરાગી અહીંયા યુગ્મ પ્રદાન કરે, આ લિવિંગ ગ્રુપ દૂર થાય અને L નું વિસ્થાપન Y- દ્વારા થાય. તો અહીંયા ધ્યાન શું રાખવાનું, ક્યારે આ પ્રક્રિયાની સક્રિયતા વધી જાય? તો એક તો L પાસે ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ L પાસે ઓછામાં ઓછું એક હોવું જોઈએ કે જે આ જે પાયબંધ હોય એની સાથે કોન્જુગેશન કરી શકે, એટલે રેઝોનન્સ કરી શકે. આ હોવું જોઈએ. તો જો OH માં હોય, X માં હોય, OCOR માં હોય, OR માં હોય અને NH2 માં હોય ઓછામાં ઓછું એક યુગ્મ, બરાબર. જ્યારે આલ્ડીહાઇડ કીટોનમાં તમે જોતા હતા કેન્દ્ર અનુરાગી યુગશીલ થતી હતી, બરાબર, વિસ્થાપન નહોતી થતું. પછી L એ હંમેશા Y- કરતા સારો લિવિંગ ગ્રુપ હોવો જોઈએ. આ L છે એ આ Y- કરતા સારો લિવિંગ ગ્રુપ એટલે Y- કરતા સરળતાથી દૂર થતો હોવો જોઈએ. પછી Y- છે એની ન્યુક્લિયોફિલિસિટી પ્રબળ હોવી જોઈએ. આ સારો એવો ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. એની યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ વધુ હોવી જોઈએ, એટલે એની ન્યુક્લિયોફિલિસિટી પ્રબળ હોવી જોઈએ. અને આ એસાઇલ સમૂહ RCD-O એને એસાઇલ સમૂહ કહેવાય. આ એસાઇલ સમૂહમાં રહેલો કાર્બોનિલ કાર્બન, એટલે આ કાર્બોનિલ કાર્બન સારો ઇલેક્ટ્રોન અનુરાગી હોવો જોઈએ. એટલે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સારી એવી હોવી જોઈએ. તો આ sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન પર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ હોય, બરાબર છે. તો પછી આમાં આપણે આગળ વધીએ, બીજા કયા કયા ફેક્ટર અસર કરે, બરાબર, ક્યારે સક્રિયતા વધે, ક્યારે સક્રિયતા ઘટે ની વાત આપણે કરતા જઈએ. ઓકે, તો એસિડ અને તેના વ્યુત્પન્નોની સંલગ્ન સક્રિયતા, કાર્બોક્સિલિક એસિડ અને એના વ્યુત્પન્નો આપણે જોઈ ગયા હતા. આ મેં તમને રેગ્યુલર મેં થોડું કરાવેલું છે એટલું, બરાબર, પણ સમજતા જઈએ. તો સારો લિવિંગ ગ્રુપ એટલે દૂર થતો સમૂહ એ નિર્બળ બેઝ હોય. જે નિર્બળ બેઝ હોય એ સારો એવો લિવિંગ ગ્રુપ હોય. એસિડિક પ્રબળતા આપણે ખબર હોય તો HCl greater than carboxylic acid greater than alcohol greater than ammonia. આનો સંયુક્તની બેઝ Cl- આ પ્રબળ એસિડનો સંયુક્તની બેઝ કેવો થાય? નિર્બળ. Cl- less than RCOO- less than RO- less than NH2-. તો નિર્બળ બેઝ હોય એ સારો એવો લિવિંગ ગ્રુપ હોય તો સમૂહ દૂર થવાની ક્ષમતા Cl- સરળતાથી દૂર થાય, પછી RCOO-, પછી RO- અને પછી NH2-. Cl- સારો એવો લિવિંગ ગ્રુપ, સરળતાથી દૂર થતો સમૂહ, જ્યારે NH2- સરળતાથી દૂર થતો સમૂહ નથી. સક્રિયતા ક્રમ
આ એસિડના વ્યુત્પન્નો એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર, એમાઇડ આનો સક્રિયતા ક્રમ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ સમૂહ દૂર થવાની ક્ષમતા, એનો સક્રિયતા છે સમૂહ દૂર થવાની ક્ષમતા પર આધાર રાખે. સરળતાથી દૂર થતો સમૂહ કયો છે? Cl-. એસિડ ક્લોરાઇડ ની સક્રિયતા વધુ એનહાઇડ્રાઇડ કરતા, એનહાઇડ્રાઇડ ની વધુ એસ્ટર કરતા, એસ્ટર ની સક્રિયતા વધુ એમાઇડ કરતા. આમ સક્રિયતા અને L સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સમપ્રમાણમાં હોય. આપણે L જે હતો લિવિંગ ગ્રુપ, જેમ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ એમ સક્રિયતા વધે. L ની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા અને L ની બેઝિકતા એકબીજા વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. જેમ L ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે એમ એની બેઝિકતા ઘટે. બેઝિકતા ઘટે એટલે સારો એવો લિવિંગ ગ્રુપ હોય, સરળતાથી દૂર થાય. હવે R C દ્વિબંધો L, તો આની જેમ ઋણ પ્રેરક અસર વધુ -I અસર વધુ એમ આ કાર્બોનિલ કાર્બન પર ધન વીજભાર વધે. આ કાર્બોનિલ કાર્બન ઉપર જેમ ધન વીજભાર વધે એમ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. બરાબર? અને આ જે હોય R C દ્વિબંધો Cl, તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર જાય, તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, ઓક્સિજન ઉપર માઈનસ, આનું આ ધ્રુવીય બંધારણ થયું. હવે આ જે ધ્રુવીય બંધારણ હોય એની સ્થાયીતા ઉપર પણ જે તે સંયોજનની સ્થાયીતાનો આધાર હોય. જેમ આ ધ્રુવીય બંધારણ વધુ સ્થાયી એમ સક્રિયતા ઓછી હોય. તો આ ધ્રુવીય બંધારણની સ્થાયીતામાં અહીંયા આલ્કાઇલ સમૂહ હોય ને વધારો કરે. આલ્કાઇલ સમૂહ મિથાઇલ હોય એના કરતા ઇથાઇલ હોય તો એ ધ્રુવીય બંધારણ વધુ સ્થાયી થાય. કેમ? તો કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બન તરફ ઇલેક્ટ્રોન ધકેલે એટલે કાર્બન ઉપર ધનભાર ઘટે, સ્થાયીતા વધે, સક્રિયતા ઘટે. એટલે સક્રિયતા ધ્રુવીય બંધારણની, આ ધ્રુવીય બંધારણ હોય એની સ્થાયીતા પર પણ આધાર રાખે. પણ R સમૂહ છે ને એની સ્થાયીતા વધારે, સક્રિયતા ઘટાડે. એટલે ટૂંકમાં એનો અર્થ એવો થયો, અહીંયા જેમ મોટા કદનો સમૂહ હોય આલ્કાઇલ સમૂહ, એમ એવો કાર્બોનિલ કાર્બન છે એના ઉપર કેન્દ્ર અનુરાગી ઇઝીલી દાખલ ન થાય, કારણ કે એ કાર્બનની મેળવવાની વૃત્તિ ઓછી થાય, સ્થાયીતામાં વધારો કરે, કારણ કે કાર્બન ઉપર ધનભારમાં ઘટાડો કરે. એટલે આવા કોન્સેપ્ટ આપણે ખબર હોવા જોઈએ. બરાબર? આ જે કાર્બોક્સિલિક એસિડ અને એના વ્યુત્પન્નોમાં sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની પ્રક્રિયામાં. ઓકે, ત્યારબાદ આપણે પછી આગળ વધીએ. એટલે અહીંયા આ રીતે જો R CO અહીંયા પ્લસ L આ ધ્રુવીય બંધારણ આપણે જોયું બને. ધ્રુવીય બંધારણની સ્થાયીતા વધે એમ સક્રિયતા ઘટે. અહીંયા R આલ્કાઇલ સમૂહ પ્લસ I અસરથી આને યુગ્મ આપે એટલે ધનભાર ઘટે. પરંતુ અહીંયા બેન્ઝીન ચક્ર હોય તો, ફિનાઇલ રિંગ હોય તો ફિનાઇલ રિંગ તો રેઝોનન્સ થી આને યુગ્મ આપે, સંસ્પદનથી, પ્લસ R અસરથી. તો પ્લસ R અસર આની પ્રેરક અસર કરતા વધુ શક્તિશાળી હોય, સંસ્પદન અસર. બરાબર? તો સંસ્પદન અસર એ પ્રેરક અસર કરતા વધુ શક્તિશાળી હોય અને RCOCl, આ RCOCl એ આ ફિનાઇલ રિંગ ઉપર RCOL એ ફિનાઇલ COL કરતા વધુ સક્રિય હોય, કારણ કે આ ફિનાઇલ રિંગ રેઝોનન્સ થી આના તરફ ઇલેક્ટ્રોન પ્રદાન કરે આ રીતે, એટલે આની સ્થાયીતામાં વધારો થાય પરિણામ. બરાબર? એટલે RCOL C6H5COL કરતા વધુ સક્રિય. હવે જો અહીંયા ફિનાઇલ રિંગ ઉપર અહીંયા NO2 જોડાયેલો હોય, નાઇટ્રોસોમ, અને આ ઓન્લી C6H5COL હોય, તો NO2 સમૂહ છે એ આપને ખબર હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ એની -R અસર આના ઉપર લાગે. આની -R અસર અહીંયા લાગે, આ કાર્બન ઉપર ધનભાર વધે. આ ધનભાર વધે કારણ કે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે NO2, તો ધનભાર વધે એટલે આની સ્થાયીતા ઘટે, સક્રિયતા વધે.
એટલે આની સક્રિયતા આના કરતા વધુ, કારણ કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, એટલે આ અહીંયા જે ધ્રુવીય બંધારણ બને, અહીંયા પ્લસ ના નેગેટિવ ચાર્જ, એની સ્થાયીતા ઘટે, સક્રિયતા વધે. પરંતુ જો અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, દાખલા તરીકે CH3, તો આ પેરા સ્થાને અહીંયા CH3, આ COL, તો આની સક્રિયતા આના કરતા ઓછી હોય, કારણ કે આ CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આનું જે ધ્રુવીય બંધારણ બને, કાર્બન ઉપર પ્લસ ચાર્જ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ વાળો, તો આ દાતા સમૂહ એના તરફ ઇલેક્ટ્રોન ધકેલે, એટલે કાર્બન ઉપર ધનભાર ઘટે, સ્થાયીતા વધે, સ્થાયીતા વધે, સક્રિયતા ઘટે. એટલે દાતા સમૂહ જોડાઈને તો સક્રિયતા ઘટે, આકર્ષક સમૂહ જોડાઈને તો સક્રિયતા વધે. આ રીતે આની સક્રિયતાનો આધાર રહ્યો. બરાબર છે? એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ સક્રિયતા ઘટાડે, ધ્રુવીય બંધારણની સ્થાયીતા વધારે, પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધ્રુવીય બંધારણની સ્થાયીતા ઘટાડે, પણ આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિયતા વધારે. આ રીતે થાય. ઓકે, તો હવે આપણે આ કેન્દ્રાનુરાગી, આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે, કાર્બોનિલ કાર્બન, એની જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ સમજીએ આપણે. ઓકે, તો ક્રિયાવિધિ, આ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ શું હોય? આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ જે પ્રક્રિયક હોય, કાર્બોનિલ કાર્બન ધરાવતો RCOL અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, અને રાસાયણિક પ્રક્રિયાનો બે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં, બેની સાંદ્રતાની ઘાતાંક 1 હોય, આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન પર, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય. આના પ્રથમ સ્ટેપમાં શું થાય? તો પ્રથમ સ્ટેપમાં આ સ્ટેપ 1 તબક્કો 1, આ કાર્બન જે છે એની મેળવવાની વૃત્તિઓ આ કેન્દ્રાનુરાગી અને યુગ્મ પ્રદાન કરે, અહીંથી આ યુગ્મ ઓક્સિજન ઉપર આવે, એટલે RCO- આ L તો હોય, ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય. આ જે તબક્કો હોય પ્રતિવર્તી હોય અને સ્લો સ્ટેપ હોય, ધીમો તબક્કો હોય. આ સમચતુષ્ફલકીય મધ્યવર્તી બને, આ સમચતુષ્ફલકીય મધ્યવર્તી બને. હવે પછીના સ્ટેપમાં આ જે ઓક્સિજન પાસે આ લોન પેર છે, આ કાર્બનની મેળવવાની વૃત્તિઓ અહીંથી આ યુગ્મ અહીંયા દાખલ થાય, આ લિવિંગ ગ્રુપ જે હોય એ દૂર થાય. આ તબક્કો ઝડપી હોય, ફાસ્ટ સ્ટેપ હોય. R બોન્ડ C દ્વિબંધ O બોન્ડ Nu પ્લસ L માઈનસ. તો આખી આ પ્રક્રિયામાં થયું શું? આ પ્રક્રિયામાં જો અહીંયા એડિશન થયું, સિગ્મા બંધ બન્યો. પાછું વળી શું થયું? સિગ્મામાંથી શું બન્યો? પાઈ બન્યો. એટલે આ કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા ક્રિયાવિધિ કહેવાય. થયું ફાઇનલ તો વિસ્થાપન જ, બરાબર? ફાઇનલ વિસ્થાપન શું થયું? L ની જગ્યાએ શું આવી ગયું? કેન્દ્રાનુરાગી. પણ ક્રિયાવિધિ શું હોય આ પ્રક્રિયાની? કેન્દ્રાનુરાગી યોગશીલ. આ પ્રથમ સ્ટેપમાં યોગશીલ એટલે આનો ઉમેરો થયો, પાઈબંધ તૂટ્યો. બીજા સ્ટેપમાં પાઈબંધનું નિર્માણ થયું એટલે વિલોપન. એટલે આ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા ક્રિયાવિધિ થાય. આ પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ ખૂબ સરળતાથી થાય. ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ ખૂબ સરળતાથી થાય. અહીં આ લિવિંગ ગ્રુપ તરીકે જો ક્લોરીન હોય, ક્લોરીન, તો તમારો ન્યુક્લિયોફાઇલ એ RCOO- કે RO- કે NH2- હોઈ શકે. આ કન્સેપ્ટ મેં તમને ચાર્ટ દ્વારા આપણે રેગ્યુલર જે ચેપ્ટર ભણેલા એમાં કરાવેલો છે. RCOCl છે, બરાબર? RCOCl માંથી એનહાઇડ્રાઇડ, એસ્ટર અને એમાઇડ બનાવી શકાય, કારણ કે Cl- સારો એવો લિવિંગ ગ્રુપ. જો આ L તરીકે RCOO- હોય, L તરીકે RCOO- હોય, તો તમારા કેન્દ્ર અનુરાગી તરીકે RO- NH2- હોઈ શકે. અને જો તમારો લિવિંગ ગ્રુપ દૂર થતો સમૂહ RO- હોય, એટલે અહીંયા એસ્ટર સમૂહ હોય, એસ્ટર, તો તમારો કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ NH2- હોઈ શકે. એટલે એસિડ ક્લોરાઇડ માંથી એનહાઇડ્રાઇડ
એસ્ટર અને એમાઇડ ત્રણેય બનાવી શકાય. પછી એનહાઇડ્રાઇડ માંથી એસ્ટર અને એમાઇડ બનાવી શકાય અને એસ્ટર માંથી ફક્ત એમાઇડ બનાવી શકાય ડાયરેક્ટ. બરાબર. તો આ રીતે આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બે સ્ટેપમાં થાય તો આની મિકેનિઝમ પણ આપને ખબર હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ અગત્યનું બેઝિક માધ્યમમાં કાર્બોક્સિલિક એસિડ વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. કાર્બોક્સિલિક એસિડ RCOOH એ બેઝિક માધ્યમમાં વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. એનું કારણ શું? તો કાર્બોક્સિલિક એસિડમાં આ હાઇડ્રોજન એસિડિક હોય. તો તમે માધ્યમ બેઝિક લ્યો, B4 બેઝ બેઝિક માધ્યમ લ્યો, આ બેઝ છે અહીંથી H+ મેળવી એસિડ બેઝ રિએક્શન થાય ને, આ બેઝ અહીંથી H+ મેળવે તો અહીંયા કયો આયન બને? કાર્બોક્સિલેટ આયન RCO બોન્ડ O-. હવે આ કાર્બોક્સિલેટ આયન આમાં સંસ્પદન થાય. સંસ્પદનને કારણે એના સમતુલ્ય બે બંધારણ બને, બંને સરખા જ હોય. તો એને કારણે એ કાર્બોક્સિલેટ આયનની સ્ટેબિલિટી વધી જાય, સ્થાયીતા વધે કાર્બોક્સિલેટ આયનની સંસ્પદનને કારણે. પરિણામે આ કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટી જાય એટલે કેન્દ્ર અનુરાગી આ કાર્બન પર દાખલ થતો નથી. એટલે બેઝિક માધ્યમમાં કાર્બોક્સિલિક એસિડ વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ફક્ત એવી એક જ પ્રક્રિયા જાણીતી છે, ઓર્ગેનોલિથિયમ સંયોજન સાથે પ્રક્રિયા. ઓર્ગેનોલિથિયમ એટલે RLi, કાર્બોક્સિલિક એસિડ RLi સાથેની પ્રક્રિયા. આ લિથિયમ ધાતુ હોય, આ આંશિક ધન, આ ઋણ હોય. અહીંથી આ R- આ H+ મેળવે એટલે RH, અને અહીંયા જે O- હોય ને એની સાથે Li+ જોડાય છે એટલે એની O- સાથે Li+ જોડાય એટલે Li+ O- ને જકડી રાખે, એનું રેઝોનન્સ અટકાવે. હવે પછી RLi માંથી પાછો R- આ કાર્બોનિલ કાર્બન ઉપર દાખલ થાય. R- અહીં આને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, આ યુગ્મ ઓક્સિજન ઉપર, આ O- પાછો Li+ સાથે, અને આ એક કાર્બોનિલ કાર્બન ઉપર O- Li+, O- Li+ એડિશન થયું અને આ R અહીંયા દાખલ થયો. તો આ રીતે એક ઓર્ગેનોલિથિયમ સંયોજન સાથે પ્રક્રિયા જાણીતી છે. બાકી કાર્બોક્સિલિક એસિડ છે એનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા હોય તો એમાંનો જે H+ હોય એસિડ ઉદ્દીપકનો એ કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, જે આપણે જોઈએ. જે આ જે છે એ એસ્ટરીકરણ પ્રક્રિયામાં પણ અગત્યનો કન્સેપ્ટ છે એના, બરાબર, મહત્વનો ફાળો. એટલે હવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડની વિસ્થાપન પ્રક્રિયા કેવી હોય એ આપણે જોઈએ. તો એસિડ ઉદ્દીપક હોય ને, એસિડ ઉદ્દીપક એ કાર્બોનિલ કાર્બનની સક્રિયતા વધારે. કઈ રીતે? તો આ જે એસિડ ઉદ્દીપક હોય, કાર્બોનિલ કાર્બનમાં આ C બંધનો ઓક્સિજન આ લોન પેર આને આપે H+ ને, આ લોન પેર H+ ને આપે એટલે અહીંયા શું બની જાય? OH+. તો વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે તો આ કાર્બન આ ઇલેક્ટ્રોન વધુ એ ખેંચે એટલે આ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે, શક્તિશાળી ઇલેક્ટ્રોન અનુરાગી થાય એટલે અહીંયા ન્યુક્લિયોફાઇલ ને પોતાની તરફ આકર્ષે પ્રબળતાથી. એટલે આ એસિડ ઉદ્દીપક આ પ્રક્રિયાની સક્રિયતા વધારે. હવે આ પ્રોટોનેશનનો ખૂબ જ મહત્વનો ઉપયોગ એસિડ અને એસ્ટરના કિસ્સામાં વધારે થાય, બરાબર. આ પ્રોટોનેશનનો, જેમ કે કાર્બોક્સિલિક એસિડમાંથી તમે એસ્ટર બનાવો તો આ પ્રોટોનેશન ખૂબ મહત્વનું છે. આપણે પ્રક્રિયા ભણી ગયા કે કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ પ્રક્રિયા કરે તો એસ્ટર બને, બરાબર, H+ ઉદ્દીપકની હાજરીમાં. તો એ પ્રક્રિયાની ક્રિયાવિધિ આવી છે. આ કાર્બોક્સિલિક એસિડ હોય, આ ઓક્સિજન C દ્વિબંધ O નો લોન પેર H+ ને આપે એટલે અહીંયા C દ્વિબંધ O OH+. હવે આ ઓક્સિજનની મેળવવાની વૃત્તિ વધે એટલે આ યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય. આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, આ ઓક્સિજન અહીંયા યુગ્મ પ્રદાન કરે
આ યુગ્મ અહીંયા જાય એટલે હવે આ કાર્બન સાથે શું જોડાય? આ ઓક્સિજન લોન પેર આપીને આલ્કોહોલનો પણ પોતે લોન પેર આપે એટલે એના ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ. એટલે R-OH આ પ્લસ, આ યુગ્મ અહીંયા ગયો એટલે આ OH થઈ ગયો. હવે શું થાય? હવે આ ઓક્સિજનની મેળવવાની વૃત્તિ વધે એટલે અહીંથી પ્રોટોન દૂર કરે H+ એટલે -H+, તો એક જ કાર્બન ઉપર OH અને OR ડેશ. આ જે બન્યું સમચતુષ્ફલકીય, પણ આમાં અવકાશીય અવરોધ આની સક્રિયતા ઘટાડે. આ ઓક્સિજન આ લોન પેર આ H+ ને આપી પાછો ઈ OH2+ બને. શું બને? OH2+. હવે OH2+ સારો એવો લિવિંગ ગ્રુપ અને અહીંથી આ યુગ્મ લઈને H2O દૂર થાય તો આ OH નું આ કાર્બન પાસે ઉણપ થાય એટલે આ લોન પેર અહીંયા આવે. આ લોન પેર એટલે -H2O આ C દ્વિબંધ OH+ થાય. હવે આ C દ્વિબંધ OH+, તો હવે આમાંથી આ H+ દૂર થાય H+, તો આ યુગ્મ ઓક્સિજન ઉપર આવે તો આ સ્વરૂપ થાય. પાછો આ ઓક્સિજન H+ મેળવે તો આ સ્વરૂપ થાય. આ રીતે આ પ્રક્રિયા એસ્ટરીકરણની પ્રતિવર્તી પ્રક્રિયા હોય. જો આ પ્રક્રિયાને પ્રતિવર્તી થતી અટકાવવી હોય તો અહીંયા જેવું આ H+ ના બેનું મિશ્રણ મળે એટલે આ H+ દૂર કરતા રહ્યો અથવા એસ્ટર જેવો બને એને દૂર કરી દો તો એસ્ટરનું પ્રમાણ વધે. તો આ રીતે આ પ્રક્રિયા થાય. તો આ ઉપરાંત પછી છે એસિડ ક્લોરાઇડ છે, એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ, એમાઇડ, એની બધી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. એનો ચાર્ટ આપેલા છે દરેકના. એ ચાર્ટ છે હું ડાયરેક્ટ તમને મોકલીશ, તમે જોશો એ બધાની વિસ્થાપન પ્રક્રિયાઓ તમને હવે ખબર પડી જશે. કઈ પ્રોડક્ટ મળે એ જોવાનું. આ ઉપરાંત તમે એસ્ટરનું આપણે ખબર હોય તો જળ વિભાજન કરતા હતા. એસ્ટરનું H+ ની હાજરીમાં કરતા હતા તો ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળતો હતો, પણ OH- ની હાજરીમાં આપણે એસ્ટરનું જળ વિભાજન કરતા હતા તો કાર્બોક્સિલેટ આયન બનતો હતો, R-COO- મળતો હતો. આવું કેમ? તો એ પણ ક્રિયાવિધિઓ તમને એમાં આપેલી હશે, હું મોકલીશ મટીરીયલ એમાં. એ ક્રિયાવિધિને ઓબ્ઝર્વ કરજો. મારા ખ્યાલ મુજબ એ ક્રિયાવિધિ તમને આવડી જશે. એસ્ટરનું જળ વિભાજન H+ ની હાજરીમાં તો કાર્બોક્સિલિક એસિડ મળે. એસ્ટરનું જળ વિભાજન બેઝની હાજરીમાં કરો, ઉદ્દીપક બેઝ હોય તો કાર્બોક્સિલેટ ઋણ આયન બને. આવું કેમ? એની ક્રિયાવિધિઓ પણ એમાં આપેલી હશે. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે થોડી ઇમ્પોર્ટન્ટ નેમ રિએક્શન છે, બરાબર, ઉપયોગી એવી નેમ રિએક્શન છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, બાય, ટેક કેર.